ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે। ₹36,000ની કિંમતની 240 કોરેક્સની બોટલો કબજે કરી હતી। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉધનામાં નશાકારક સિરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। શહેરની ઉધના પોલીસની ટીમે નશાકારક સિરપ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે નશાકારક સિરપની 240 નંગ બોટલ તથા 2 મોબાઈલ અને મોપેડ અને રોકડ રકમ મળી કુલ ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ઉધના પોલીસની ટીમે ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર પાસે જાહેર રોડ પરથી સચિન શંભુલાલ ખત્રી અને ઋષિકેશ આધારભાઈ મુટેકરને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની તપાસ કરતા હાલ નશો કરવામાં ઉપયોગમાં થઈ રહેલ કોનેક્સ ટી સિરપની બોટલ મળી આવી હતી। ઉધના પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી હતી અને 36,000ની કિંમતની નશાયુક્ત સિરપની 249 નંગ બોટલ, 35,000ની કિંમતના 2 મોબાઈલ ફોન, 21,700 રોકડ રકમ અને 95,000ની કિંમતની એક મોપેડ મળી કુલ ₹1,86,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બંને ઇસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીની ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે એની સામેની જાહેર રોડ પરથી આવનાર છે। આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ, અને એમાં 240 બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે, જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી, એમાં એ લોકોને ધરપકડ કરી છે। આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ 2 આરોપીઓ છે, જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મુટેકર કરીને છે। હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એને અગાઉ આપેલું હતું, એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે। અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો, મુદ્દામાલ। આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ, આ જે ખત્રી છે સચિન ખત્રી, એ અગાઉ પણ આ પ્રકારના એક ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો। પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે। આ જે સિરપ છે એ નશા માટે ઉપયોગ કરવામાં આવનાર હતો। એ વ્યક્તિ આ સિરપને પોઝિશનમાં રાખવા માટે કોઈપણ જાતનું લાયસન્સ ધરાવતો ન હતો કે કોઈપણ જાતની પરવાનગી એની પાસે ન હતી, પરંતુ અગાઉ પણ એ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો અને આ પ્રકારે જે લોકો નશો કરે છે એ લોકોને આ પ્રકારની સિરપ વેચી અને આર્થિક ઉપાર્જન કરવાનું એનું આયોજન હતું। એ પ્રકારની અમને માહિતી છે, અમે બધી રીતના ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એક બોટલની કિંમત શું છે અને આ જે નશા કરવા માટે જો વેચતો હતો તો કેટલા મળે? આ જે અત્યારે જે બોટલ પકડાઈ છે એ 240 બોટલ કુલ 36,000ની રકમની ટોટલ છે અને કુલ મુદ્દામાલ અમે 186,000ની આસપાસનો ટોટલ મુદ્દામાલ છે, જેમાં બાઇક પણ છે, એના પાસે રોકડ એમાઉન્ટ પણ છે અને મોબાઈલ પણ છે। અને આ સિરપ એ ડાયરેક્ટ જે નશો કરવાવાળા લોકો હતા એને વેચવાનું અને કેટલામાં વેચવાનું હતું એ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ। સાહેબ, આ જે સિરપ હોય છે, જે માત્રા છે, વધુ માત્રામાં લે તો કેટલું શરીરને નુકસાન કરે? આ બાબત અમે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને જે FSL છે એને કન્ફર્મ કરી રહ્યા છીએ કે એ લોકો આ બાબતે અમને જે એમની મેડિકલ જે ગાઈડલાઇન્સ હોય છે એ મુજબની અમને માહિતી આપે, જેથી અમે આ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકીએ। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।